લગભગ 100થી વધારે નાના બાળકો અને સંતો પણ આજે યોગાસન કરી રહ્યા છે। સાથે સાથે વડોદરા જિલ્લાનો સરકારી કાર્યક્રમ પણ આજે યજ્ઞપુરુષ સભાગૃહ અટલાદરાના સભામંડપની અંદર પણ મોટા પાયે ઉજવાઈ રહ્યો છે। આપણે જાણીએ છીએ કે ભારત વર્ષની અંદર મહર્ષિ પતંજલિ થયા, જેમણે યોગ સૂત્ર નામનો ગ્રંથ આપ્યો અને તેમાંથી અષ્ટાંગ યોગની આખી પ્રક્રિયા એમણે આપી છે। યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। બહુ જ ઓછા લોકો અંતિમ કક્ષા સુધી પહોંચી રહ્યા છે। અત્યારે જે આપણે કરી રહ્યા છે તો ત્રીજું અને ચોથું પગથિયું છે યોગ અને પ્રાણાયામ। પરંતુ ભગવાન સ્વામિનારાયણ એવા વ્યક્તિ હતા કે જેઓ પોતે અંતિમ કક્ષા એટલે કે સમાધિ સુધી પહોંચ્યા હતા। સમાધિમાં ભગવાન સાથેનો યોગ થાય એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય, એમના સુખનો અનુભવ થાય। ભગવાન સ્વામિનારાયણની વિશેષતા એ હતી, અનેક લોકોને કેવળ દ્રષ્ટિ માત્રથી કે સંકલ્પથી સમાધિનો અનુભવ પોતે કરાવી શકતા, એવું એમનું અદ્વિતીય ઐશ્વર્ય કાર્ય હતું। અને આજે BAPSની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પણ યોગાસન કરતા અને મહંત સ્વામી મહારાજ પણ વર્તમાન કાળે યોગાસન કરે છે। ભગવાન સ્વામિનારાયણ સંતોને શીખવતા આજે મહંત સ્વામી મહારાજ પણ આગ્રહ રાખે છે કે આપણે સૌએ યોગાસન જીવનની અંદર અપનાવવા જોઈએ। ન કેવળ આ અટલાદરા મંદિરમાં પણ આજે BAPSના 1500થી વધારે સેન્ટર્સમાં આવી જ રીતે યોગાસનનો કાર્યક્રમ યોજાશે કે યોજાઈ રહ્યો છે। મહંત સ્વામી મહારાજ હાલ સારંગપુરમાં છે, તેમની ઉપસ્થિતિમાં પણ યોગાસનનો કાર્યક્રમ થયો છે। આ યોગાસન ખરેખર જીવનની અંદર અપનાવવા જેવા છે, કારણ કે આપણા તન અને મનને પ્રફુલ્લિત કરે, નિરામય રાખે અને આત્માની ઉન્નતિ કરે, ભગવાનનો અનુભવ આપણને કરાવે। આપણે પણ નિરામય સ્વાસ્થ્ય માટે યોગાસનને અનુસરીએ એવી આપ સૌને વિનંતી છે।